માંગો 20 ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ 1 જાન્યુઆરી 2025 નવું વર્ષ ચાલુ થયું છે. અમે લોકો જઈએ સાપુતારા. હા હા, સરસ વાતાવરણ છે એકદમ. હા, મસ્ત એન્જોય કરવાનું છે. જો બધા રેડી થઈ ગયા છે. ચાલો સાપુતારા. ચાલો જઈએ. પહોંચી જઈશું. હા, જલ્દી આવે સાપુતારા. અમે લોકો રસ્તામાં ઊભા રહી ગયા. જલારામ ખમણ હાઉસમાં. હે? એમ મસ્ત એન્જોય કરતા કરતા જઈ સાપુતારા. અમે બધા કચોરી વાળા અને ખમણ વાળા. હા, क्या ले रहे हो? गर्मा गर्म चाय और गाठिया खमण. ખમણ લીધા છે, ગાંઠિયા લીધા છે. इलायची चाय और अदरक चाय. इलायची बढ़िया वाली चाय. ત્યાં મળે યુરોપમાં દુકાનમાં ચા घरे बना. ઘરે બનાવવાની. वो जो देखा ઈ દેખાડું ને મેં. સવારના ચીખલીના પ્રખ્યાત જલારામ ખમણ. ચલો બેસી જાઓ બધા. ચા વાળી. નહીં एक एक નવસારી ક્રોસ કરી ગયા. यो ભાઈ ઓન ધ ડ્રાઈવર સીટ, સાવન ઓન પેસેન્જર સીટ. અને બંનેની રિસ્પેક્ટિવ વાઇફ. આમાં બ્લેક સ્પેસ એટલે આવે ને તો આપણે આમ લાંબા થઈને સૂઈ જાવી એટલી જગ્યા આવે. તડકો ના આવે એના માટે. પણ હવે તડકો ઉપરથી આવતો હશે. આ ઉપર છે સનરૂફ માંથી. મમ્મી ને પપ્પા બ્રિયોમાં આવે છે. એ લોકો આગળ નીકળી ગયા. પપ્પા સ્પીડમાં ચલાવત ગાડી. અને યુરોપના
યુરોપના રહેવાસી, હા, વસાહતી ચલાવે છે કાર. યસ કેવો એક્સપિરિયન્સ છે? એક્સપિરિયન્સ ગુડ. રસ્તા ઉપર ક્યારેક ગાય આવી જાય. ગાય હાલી એક તો એક્સિડન્ટ થયેલો તો રે. સાવન, તારો એક્સપિરિયન્સ કેવો છે? બે કૂતરા મરેલા જોઈ લીધા અત્યાર સુધી. ઓહો. અને સુરતનું ઓલ્ડેસ્ટ નહીં પણ સુરતમાં સૌથી વધુ રહેવા વાળો માણસ અહીંયા બેઠું છે. એણે ઘણા ટાઈમ સુધી રસ્તો ચીંજ્યો, પણ થોડીક વાર એ વાતો કરવામાં બિઝી હતા. હવે રસ્તો નથી ખબર. અરે ત્યારે આમ આવ્યો રૂલ્સ વાઇઝ ચાલતા હોય ને તો અહીંયા ટ્રાફિક તો આમાં ક્યાંય ટ્રાફિક જ થાય. હવે આને શું અહીંયા આંકવાનું છે? બોલે પણ નોર્મલી આ લેન તો ઓવરટેક હોય, બધી બસ સેવન હોય. અમદાવાદ વાળા વિડીયોમાં રસ્તા જતા હતા. થોડો ઊંચો. એની વચ્ચેનો જે પાર્ટ છે ને યુરોપ, આમ જગ્યા એ બહુ જ બ્યુટીફુલ છે. એમ આખા વર્લ્ડમાં એવું ક્યાંય ન હોય એમ. પણ આ લોકો એના ટેક ને એના બધાથી ફેમસ છે, એટલા બધા આના લીધે. બીજું કઈ? બાકી જ્યાં ઓલા ઉપરથી આપણે ઓલા માઉન્ટેન દેખાણા ગયા છે, આપણે ઇટલી જતા હતા ત્યારે ઓલા સ્વિસ આલ્પ્સ, એ તો સ્વર્ગ છે. જો પપ્પા અને મમ્મી આવે છે કારમાં. રોમાન્ટિક સુમરાટા કરતા કરતા સ્પીડમાં. એ શીશમ કહેવાય. સીસમનું તો સારું લાગતું. એ તો બહુ મોંઘું આવે. આપણા દાદા ઓલો હતો ને એકો બળદગાડો, એ સીસમ. આપણે ઘર વેવણી સીસમ ખબર નહીં એમ. હાલો એ ઓલા ભાઈને આગળ આવવા દો મારા. એક આગળ ના અહીંયા હું લઉં છું ને કીર્તિના વિડીયો લઉં છું. નથી ગીરા નદી ખબર નહીં, પણ ગીરા ધોધ ઉપરથી ગીરા નદી કીધી. નદીનું નામકરણ કરી નાખ્યું. નામ અંબિકા નદી છે. હા, મને યાદ આવ્યું. અંબિકા. હા, અંબિકા નદીના કિનારેથી પાસ થઈએ છે, પણ અત્યારે સાઈડ ત્યારે ગુજરાત આવ્યું હતું રસ્તામાં. ઈ આવડું આ સહી બાત હે. પસંદ आई हमें आपकी बात. નહીં, થોડી સહી લગી. Keep it up. અંબિકા હળદર ફાર્મ અહીંયા બહુ બધા. લઈ જાવી આપણે યુએસ અહીંયાથી હળદર. લઈ જવે. હા અહીંયાથી લઈ જાય. વેચશું ત્યાં. ત્યાં વેચીશું. $1 ની એક. 2 ગ્રામ જેટલી નાખો. હળદર બહુ મોંઘી મળી છે. અહીંયા આપણે બહુ મોંઘી મળી. હા, હળદર ઈ એક ટાઈપની ઓલી એમાં આવે. ઔષધિ. આમ એક ટાઈપનું એમાં સ્કિન બેનિફિટ્સ બહુ ત્યાં તો બધા. બધા હલ્દી શોટ પીવે. હા. ના આપણે જામુન શોટ. જામુન શોર્ટ્સ તો બહુ નીકળી પડ્યા છે. ઈ તમારે નુકસાની મેં કીધું ના મેં કીધું પેનલો મોકલાવ તો એનું નુકસાન. પપ્પાને કઈ ભાઈ પીઝા ઘેરમાં દલાવ. પપ્પાને ખબર જ છે ઈ તારે એને મસ્ત જગાવશે. ઈ આવતા હોય તો એટલે પાછા આપણે ન્યા સાઈડ કાપી આવ્યા. બહુ ઊંચા ડુંગરા. અહીંયા તો છે હું ટ્રેકિંગ કરાતું છે. ટ્રેકિંગ ટ્રેકિંગ થાય છે, પણ તમે પેરાગ્લાઇડિંગ થાય તાર કરવું હોય તો. પેરાગ્લાઇડિંગ તો થાય જ છે. ઈ તો બીવે ભાઈ, ઈ તો પડ્યા હોય તબડા. કયો ઢાળા તારા પહોંચી ગયા. પોગી ગયા. પોગી ગયા. પોગી ગયા ભાઈ, પોગી ગયા.
લીધે સોલું લઈ ગયો ને સ્ટ્રોબેરી પતંગમાં અમે પહોંચી ગયા છીએ. હવે ચેક ઇન કરીશું. પાર્ક કરી દીધી બંને ગાડીઓ, મોટી ધનનો અને નાની ધનનો. બોલો. હા હો, પપ્પા તો મસ્ત હકાલી. અમારે પેલા પપ્પા પોગી ગયા. એ ઓલા પૈસા હતા ત્યાંથી પછી પેટ્રોલમાં લઈ લીધું. તો હમણાં અડધી કલાકમાં અમને રૂમ્સ મળી જશે. 2 વાગ્યાનો ચેક ઇન હોય. અમે લોકો 1:30 વાગે પહોંચી ગયા છે. અહીંયા બાજુમાં રેસ્ટોરન્ટ છે. મમ્મી તો કેટલામી વખત આવી પતંગમાં? ત્રીજી વખત. બીજી વખત આવી. પાછળ અહીંયા બધું નાસ્તો છે. સવારે બ્રેકફાસ્ટ માટે આવીશું, મે બી ડિનર કરવા માટે આવીશું જો બહાર કે નહીં જઈએ જમવા તો. અમને બોલ પીવો નોર્મલ જ છે. कैसी लगी आपको होटल? हमारा रिकमेंडेशन पसंद आया? बहुत मस्त होटल है, हाईली रिकमेंडेड. डू यू लाइक द रिसेप्शन एरिया? रिसेप्शन एरिया अच्छा है, वहाँ पे रेस्टोरेंट है लेफ्ट साइड में. रेस्टोरेंट अच्छे है, एकदम सेंटर में. ગાડી પાર્ક કરીને અહીંયા ચાલીને જવાનું. પાછળ ગાર્ડન છે, જો ઉત્તર ગાર્ડન, સ્વિમિંગ પુલના ગાર્ડન. હા 70 પેલા 80 75 80 વર્ષના